એ આંબાના સુંદર મજાના ફળ એ સુખદેવજી મહારાજ પોતે લઈ ગયા અને પોતે સાથે લઈ અને પરીક્ષિત તે ગંગાના તટ ઉપર પોતાના અંતિમ દિવસોની અંદર મોક્ષ મેળવવા માટે જે આશા કરીને બેઠા છે એમની પાસે જઈ અને સુખદેવજીએ આ આંબા રૂપી ફળનો રસ એ શ્રીમદ ભાગવત રૂપી એ રસ એ પરીક્ષિતને શ્રવણની અંદર અર્પણ કર્યું. અહીંયા પરીક્ષિતને તો આંબાનો એ આ શ્રીમદ ભાગવતનો રસ મળ્યો અને આપણે અત્યારે રસ ચાલુ જ છે અને આ કઈ આંબાના રસથી કઈ ઓછું નથી. આંબાનો રસ કદાચ મળે કે ન મળે પણ આ રસ ન મળે તો ભલભલા માથા ચડ. એટલે પણ ભાગવત રૂપી એ રસ સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યો. 7 દિવસની અંદર શ્રી કૃષ્ણ પદને પ્રાપ્ત કરાવી અને છેલ્લે કહે છે કે આ આંબો જે એનું ગાન કરે એને પરમાત્માના ચરણની પ્રાપ્તિ. એનો શ્રીજી ચરણમાં છે વાસ, સખી રે આંબો રોપી એનો શ્રીજી ચરણમાં છે વાસ, સખી કહ્યું કે આ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ એ ભાગવત સ્વરૂપ એને આંબાની ઉપમા આપી અને સમજાવ્યું. કહ્યું કે આ શ્રીમદ ભાગવત એ આંબાનું દિવ્ય સુમધુર ફળ છે, એનો રસ હંમેશા પીવો. અને પણ એ પણ રસ ક્યારે તો કે બધા રસો છે આપણે મુખથી પીએ પણ આ શ્રીમદ ભાગવતનો રસ એક એવો છે જેને કાન દ્વારા પીવામાં આવે. મમ કર્ણ રસાયણ આ શ્રીમદ ભાગવત એ ખાલી સુમધુર રસ નહીં પણ એક સુમધુર ઔષધિ પણ છે જે આપણા ભવરોગને હંમેશા માટે દૂર કરે છે. આ શ્રીમદ ભાગવતને સંતોએ મહંતોએ ઘણી ઘણી ઉપમાઓ આપી. કોઈ આ શ્રીમદ ભાગવતને માધવદાસજી મહારાજની આ રચના જે શ્રીમદ ભાગવતનો આંબો કહેવામાં આવે એને આ શ્રીમદ ભાગવતને આંબાની ઉપમા આપી. કોઈએ આ શ્રીમદ ભાગવતને બોરડીની ઉપમા આપી. કહ્યું કે બોરડીનું ઝાડ તો એ તો કાંટા વાળું હોય તો પછી આ ભાગવતને બોરડીની ઉપમા શું કામ આપી? એનું પણ એક કારણ છે કે સુંદર મજાની બોરડી મોટી થઈ હોય ને એમાં સુંદર મજાના બોરના ફળ લાગ્યા હોય અને આપણને બોરના ફળ જોતા તરત આપણને મન થાય કે લાવ આ બોર તોડી અને હું ખાવ. અને જેવું આપણે બોર તોડવા જઈએ ગમે એટલો તમે ધ્યાન રાખો તો પણ એ બોરડીનો એક કાંટો તો આપણને વાગે ને વાગે. ગમે એટલી તમે સાવચેતી રાખો તોય તમે બોર તોડવા જાવ એટલે એક કાંટો તો આપણને લાગે. એમ આ કથા પણ બોરડી રૂપી છે. આ કથા તમે ભલે ધ્યાન દઈને સાંભળો અથવા તો આપણું ધ્યાન ન હોય ને સાંભળો તોય પણ આમાંથી કોઈને કોઈ એવો શબ્દ છે કે કોઈને કોઈ એવું ભગવાનનું એ દિવ્ય માધુર્ય એ પરમાત્માની લીલાઓ એવી છે જે આપણને એમ થાય કે આ અમારી લીલા છે. આ મારા જીવનની અંદર પણ આવું જ બને છે. અને એ કાંટો પણ આપણને આપણા હૃદયની અંદર લાગે છે. એટલા માટે સંતોએ આ શ્રીમદ ભાગવતને બોરડીની ઉપમા આપી. તો
પણ શ્રેષ્ઠતા આ શ્રીમદ ભાગવતની એ છે કે આ ફળ એ પૂર્ણ પરિપક્વ ફળ છે અને સુમધુર ફળ છે, વળી અમૃત સમાન આ ફળ છે. બીજા ફળો આપણે લઈએ તો એમાંથી આપણે એમાં કંઈક ને કંઈક એનો આપણે ત્યાગ કરવો પડે. કોઈ ફળો એવા હોય જેમાંથી છાલ આપણે ફેંકવી પડે, કોઈ એનું બી હોય તો એ ફળનું બી આપણે ફેંકવું પડે. પણ આ ફળ એવું છે જેમાંથી કંઈ પણ ફેંકવાની જરૂર નથી, બધું જ પૂરેપૂરું ગ્રહણ કરવાનું. કેરી બધાને ભાવે, ખૂબ મીઠી લાગે, બહુ સરસ લાગે કેરી, પણ એની છાલ તો કે એની છાલ આપણે કાઢવી જ પડે. ઘણાને તો એટલી બધી કેરી વાલીની છાલ હોતી કેરી ખાઈ જાય. પાછા આપણે કહીએ કે આવું કેમ, તો કે એ છાલમાં જ વિટામિન હોય. પણ એ વિટામિન નહીં, એનો ત્યાગ. કેરી એ સુંદર મજાનું ફળ છે, એમાં તો પેલા છાલ કાઢવી પડે, પછી તો કે એની અંદરથી ગોટલી નીકળે, તો એ ગોટલી એ આપણે ફેંકવી પડે. ઘણા તો ગોટલી લઈને એવા ચૂંટતા હોય. આ તો ગોટલી કઠણ હોય, નકર તો મને લાગે છે ઈએ ખાઈ જાય. પણ બહેનો છે ને બહુ ચતુર હોય, કોઈ પણ વસ્તુને જાવા ન દે, એ બધી વસ્તુનો ઉપયોગ કરી લે. કેરી લઈ આવે તો કેરીનો રસ કાઢી અને બધાને ખવડાવે. પછી તો કે એની છાલ વધે તો એની છાલમાંથી નહીં, પેલા તો છાલ જવા દેતા, પણ હવે એક નવું ઓલું નીકળ્યું છે, કેરીની છાલની કઢી બનાવે. એટલે શું કે ફજતો ગોટલી નીકળે તો એ ગોટલીને વળી પાછી હૂકવી દે ને એમાંથી એને તોડી તોડીને એ ગોટલીનો પાછો મુખવાસ કરીને આપણને ખવડાવે. એટલે કાંઈ પણ વસ્તુ જવા દેવી છે. એવી જ રીતે આપણે ભગવાનની કથા, આ શ્રીમદ ભાગવત રૂપી જે અંગો છે એ ફળ છે, એની અંદર પણ કાંઈ પણ ત્યાગ કરવાની જરૂર નથી. અહીંયા શ્રીમદ ભાગવતને સુંદર બધાનું ફળની ઉપમા આપી અને આગળ કહ્યું કે નૈમિષારણ્યની અંદર સૌનકાદી ઋષિઓ શુદ્ધ મહાપુરાણીને પ્રશ્ન કરે છે. એક વખત શૌનકાદી 88,000 ઋષિ મુનિઓ પોતે એકત્રિત થઈ પોતાના નિત્ય કર્મને પરવારી અને શુદ્ધ મહાપુરાણીને પ્રશ્ન કરે. ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાને ચાનઘ આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણિ કહે છે શૌનકાદી ઋષિઓએ શુક મહાપુરાણીને 6 પ્રશ્ન કર્યા છે અને 6 પ્રશ્ન જે કર્યા એની અંદર સંપૂર્ણ ભાગવતનો સાર એ શૌનકાદી ઋષિઓએ શુક મહાપુરાણીને પૂછ્યું. શૌનકાદી ઋષિઓએ પ્રશ્ન કરતા સૌથી પહેલો પ્રશ્ન કર્યો, કહ્યું છે કે મહારાજ તમે કહો છો કે શાસ્ત્ર તો 6 શાસ્ત્રો છે, 4 વેદ છે, ઉપનિષદ, પુરાણો ઇત્યાદિ જે કાંઈ છે, તો આ બધાનો કોઈને કોઈ મૂળ સાર શું છે એ તમે અમને કહો. કારણ કે અત્યારે તો ઠીક, પણ કલિયુગના મનુષ્યની પાસે જરા પણ એવો સમય નહીં હોય કે 4 વેદ, ઉપનિષદ, એ 6 શાસ્ત્ર, 18 પુરાણ, એ 17 પુરાણ વગેરેનું વાંચન કરે અને પછી એનો નિચોડ પોતાના જીવનની અંદર ઉતારે. એટલો બધો સમય કોઈની પાસે છે નહીં. તો તમે બતાવો કે શાસ્ત્રોનો સાર એ શું છે. વળી બીજો પ્રશ્ન કરે છે, કહ્યું કે શ્રેય એ શું છે અને
હંમેશા મનુષ્યનું શ્રેય શેમાં રહે? શ્રેય માને તો કે કલ્યાણ. શ્રેય એટલે શું અને એ શ્રેય એટલે કલ્યાણ એ શેમાં રહેલું છે? મનુષ્ય એવું શું કરે કે જેને શ્રેયની પ્રાપ્તિ? વળી ત્રીજો પ્રશ્ન કર્યો કે શ્રેય પ્રાપ્તિ કરવાનું, કલ્યાણને મેળવવા માટેનું સાધન કયું? કોઈ ઉત્તમ સાધન કયું છે કે જેનાથી મનુષ્યને કલ્યાણની, શ્રેયની પ્રાપ્તિ થાય? ચોથો પ્રશ્ન કર્યો, કહે છે કે ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? ભગવાને વિવિધ અવતારોને પોતે ધારણ કર્યા, તો એ અવતારોનું પ્રયોજન શું છે? એ શા માટે ભગવાને અવતારોને ધારણ કર્યા? કહ્યું કે એ પરમાત્માએ પોતે કેટલા અવતારોને ધારણ કર્યા એ પણ અમને બતાવો. કયા કયા સ્વરૂપે ભગવાન પોતે પ્રગટ થયા? અને છેલ્લો પ્રશ્ન કર્યો છે, કહ્યું કે ભગવાન એ સ્વધામ ગયા પછી પરમાત્માએ પોતાનું તેજ એ શેની અંદર પધરાવ્યું? અને ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યાર પછી ધર્મ એ કોના શરણે ગયું? કારણ કે ધર્મને ટકી રહેવા માટે પરમાત્માનું કોઈ દિવ્ય વિગ્રહ કે ભગવાનના શરણે જ હંમેશા ધર્મ છે ટકી રહે. પરમ તત્વ વગર ધર્મ ક્યારે ટકી શકતો નથી. એટલે ધર્મ છે પછી કોના શરણે ગયો? કારણ કે સતયુગની અંદર ધર્મ છે એ યજ્ઞ નારાયણ સ્વરૂપ પરમાત્માના શરણની અંદર પોતે ટકી રહ્યો, એમના શરણની અંદર હતો. ત્રેતાની અંદર એ ધર્મ એ ભગવાન રામના શરણે પોતે ટકી રહેલો. દ્વાપરની અંદર ભગવાન કૃષ્ણ હતા ત્યાં સુધી ધર્મ એ પોતે પરમાત્માના શરણની અંદર ટકી રહ્યો. પણ કલિયુગની અંદર આ ધર્મ છે એ કોના શરણે ગયો? કારણ કે સતયુગ, ત્રેતા અને દ્વાપર આ ત્રણ યુગની અંદર પરમાત્મા, બધા દેવતાઓ, જે દેવનું આવાહન કરીએ, જે દેવની આપણે પૂજા કરીએ, સાક્ષાત પોતે ત્યાં પધારી રહ્યા. ભગવાન સ્વયં પોતે ત્યાં બિરાજમાન થતા, પણ કલિયુગ આવ્યો એટલે બધા પરમાત્મા, બધા દેવતાઓ એ કેવલ માત્ર વાયુ સ્વરૂપે ત્યાં આવવા લાગ્યા. પોતે મૂળ સ્વરૂપ ત્યજી અને માત્ર વાયુ સ્વરૂપ દરેક દેવતાઓ પોતે હાજર રહેવા લાગ્યા. આવા 6 પ્રશ્ન એ શૌનકાદી ઋષિઓએ સુત મહાપુરાણીને પૂછ્યા. અને સુત મહાપુરાણી એ પોતે 6 પ્રશ્નનો ઉત્તર આપે એ પહેલા સુતજીએ સૌથી પહેલા પોતાના ઈષ્ટ, પોતાના ગુરુ વગેરેને યાદ કર્યા, જેને મંગલાચરણ કહેવામાં આવે. મંગલાચરણ માને તો કે મંગલનું શુભ આચરણ જીવનની અંદર થાય અને પોતાના ઈષ્ટ, પોતાના પરમ તત્વને યાદ કરવામાં આવે અને એ છબીને પોતાના હૃદયની અંદર બિરાજમાન કરવામાં આવે. એટલા માટે સૌ પ્રથમ મંગલાચરણ કરવામાં આવે. સારું જ છે. આ મિનિટ બતાવે. કોઈ પણ સ્વરૂપની અંદર, કોઈ પણ જગ્યાએ દરેક વ્યક્તિએ સૌ પ્રથમ મંગલાચરણ કરવું. એટલે આપણે ભાગવતજીનો પ્રારંભ કરીએ ત્યારે પણ આપણે સૌથી પહેલા મંગલાચરણ કરીએ. ખાલી કથા હોય અને ભગવાનની પૂજાને કરીએ ત્યારે જ મંગલાચરણ કરીએ એવું નથી. આપણે સવારે ઉઠીએ ત્યારે પણ આપણે મંગલાચરણ કરવું જોઈએ. સવારે ઉઠતાની સાથે આપણે બીજામાં ક્યાંય ધ્યાન ન દેતા સૌથી પહેલા સવારના ઉઠતાની સાથે જ સૌથી પહેલા પરમાત્માને યાદ કરવા જોઈએ. એટલે આપણા બધા નિયમો છે
પણ હવે આપણે બધા ધીમે ધીમે કરતા ભૂલી જઈએ છીએ. નહીં તો સવારે ઉઠીને કોઈનું મોઢું જોયા વગર સૌથી પહેલા પોતાના હાથની અંદર પોતાના કોઈ પરમાત્માનું સ્વરૂપ સામે હોય તો એના દર્શન આપણે કરી શકીએ. પણ કોઈ ભગવાનનું સ્વરૂપ આપણી સામે ન હોય તો આપણા હાથની અંદર રહેલા પરમાત્માના દર્શન સૌથી પહેલા કરવા. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. આપણા હાથની અંદર દેવતાઓ રહેલા છે, એમના દર્શન સવારે ઉઠતાની સાથે કરવા. કરાગ્રે વસતે લક્ષ્મી, હાથના આ આગળના ભાગની અંદર એ લક્ષ્મીજીનો વાસ છે, ત્યાં લક્ષ્મીજીના દર્શન કરવા. કરમૂલે સરસ્વતી, કરના મૂળની અંદર સરસ્વતીનો વાસ છે, એમના દર્શન કરી અને હાથેળીની બરાબર મધ્યમાં વચ્ચોવચ ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. કર મધ્યે તુ ગોવિંદ, ભગવાન ગોવિંદને યાદ કરી એમના દર્શન હંમેશા કરવા જોઈએ. પ્રભાતે કર દર્શન, રોજ સવારે ઉઠીએ અને આપણે હાથના દર્શન કરીએ, પરમાત્માના દર્શન કરીએ. પણ હવે સમય બદલાઈ ગયો. હવે તો કે પ્રભાતે પપ દર્શન. સૌથી પહેલા ઉઠીને પહેલા એમ કે હવે ચા લાવો. ઘણાને તો એવું હોય કે પથારીમાં પડ્યા હોય તો સૌથી પહેલા ચા જોઈ, પછી તો એ ભાઈની આંખો ઉઘડે. પણ આપણે કહેવાય ને કે આપણો આખો દિવસ વીતે અને આખો દિવસ સારો જાય તો આનંદ રહે, પણ ખરાબ જાય એટલે તરત આપણે કહીએ કે હવારમાં કોનું મોઢું જોઈ લીધું. મને એ ખબર ન હોય, હવે ઉઠતા વેત અરીસામાં પોતાનું જ મોઢું જોયું. સારા માણસોના દર્શન થાય, પરમાત્માના દર્શન થાય એટલે આખો દિવસ એ પરમાત્માના પ્રસાદ સ્વરૂપે આખો દિવસ બને. એટલે હંમેશા આપણું બધી જગ્યાએ મંગલ જ થાય, આપણું હંમેશા બધે સારું જ થાય. આમ તો આપણા બધે ઘણા બધા નિયમો છે, પણ હવે આ બધા નિયમમાંથી આપણે બધા દૂર થતા જઈએ છીએ. સવારે ઉઠીને હાથના દર્શન કરવા, પરમાત્માના દર્શન કરવા, પછી તો કે જમીન ઉપર સૌથી પહેલા પથારીમાંથી પગ મૂકીએ એ પહેલા પણ ભૂમિને સ્પર્શ કરી એમની ક્ષમા માગવી. કારણ કે આપણે બધા દેવતાઓ પાસે જઈએ તો એમને આપણે વંદન કરીએ, પણ કોઈને આપણે પગ ન અડાડીએ. પણ આ પૃથ્વી એ પણ આપણી માતા છે, એ પણ દેવ છે, એને પણ સીધા પગનો સ્પર્શ ન થાય, તેને એમને વંદન કરવા. સમુદ્ર વસને દેવી પર્વતન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમાશ્વમે. માને પ્રાર્થના કરી કે હે વિષ્ણુ ભગવાન, એ નારાયણના પત્ની ભૂમિ છે, એ નારાયણના પત્ની છે, એમને પેલા સ્પર્શ કરી વંદન કરવા અને ક્ષમા માંગવી જોઈએ. એમાં અમે તમારી ઉપર પગ મૂકીએ છીએ, અમે તમારી ઉપર ચાલીએ છીએ, દોડીએ છીએ, તો તમે અમને એ અપરાધની ક્ષમા કરો. આ પ્રમાણે સૌથી પહેલા ભૂમિની પ્રાર્થના, પછી આપણને જે ઈષ્ટ હોય, આપણને જેની અંદર શ્રદ્ધા હોય એમનું સ્મરણ. આટલું જો ખાલી કરવામાં આવે તો આપણો આખો દિવસ છે એ ખૂબ જ સુંદર રીતે પસાર થાય. ओ तेरा ही मुख देख के प्रभु रात को मैं सो जाऊं. તેરા ही मुख देख के प्रभु रात को मैं सो जाऊं. भोरी में आँख खुले तो तेरा ही दर्शन पाऊं. सबसे तुझे बता के
कर लूंगी मैं बंद आंखें पूजा करूंगी तेरी होके बनूंगी तेरी दिल में तुझे बिठा के कर लूंगी मैं बंद आंखें पूजा करूंगी तेरी होके रहूंगी तेरी। સૌથી પહેલા પરમાત્માને યાદ કરીએ તો એ દિવસની શરૂઆતથી પૂર્ણ દિવસ એ આપણો સુમંગલ સારી રીતે પોતે વ્યતીત થાય. કદાચ આપણે ભગવાનનું નામ ન લેતા હોય તો કદાચ આપણને વિશ્વાસ ન આવે તો આપણે ખુદ અનુભવ કરીએ. સવારના ઉઠતા વેત પેલા ભગવાનના દર્શન કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભૂમિની પાસે ક્ષમા માંગીએ, ત્યાર પછી મળમૂત્ર ઇત્યાદિનો ત્યાગ કરી અને દાતણ કરવામાં આવે તો આપણું સનાતન ધર્મ એ દાતણ કરવાની અંદર પણ એ ઈશ્વરનું સ્મરણ બતાવે છે. દાતણ કરીએ અત્યારે આપણે બ્રશ કરીએ પણ એ સમયે પણ ભગવાનનું સ્મરણ, એ દાતણ એ કોઈ સામાન્ય નથી, એ ઔષધિ છે. એ ઔષધિને પેલા વંદન કરવામાં આવે, કારણ કે આપણો સનાતન ધર્મ દરેકની માન મર્યાદા એ બધું જાળવનારો એ ધર્મ છે. આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વસુની ચ, આ રીતે એ દાતણની એ પ્રાર્થના કરવામાં. પછી તો કે સ્નાન કરતી વખતે દરેક તીર્થોનું સ્મરણ કરવામાં આવે તો જે જલથી આપણે સ્નાન કરીએ છીએ, પાણીથી સ્નાન કરીએ છીએ, તીર્થનું ખાલી સ્મરણ કરીએ તો તીર્થની અંદર નાવાનું પુણ્ય આપણને ઘરે બેઠા મળે છે. પણ હવે આમાંથી આપણે કાંઈ કરતા નથી. બ્રશ કરીએ તો આપણે પ્રાર્થના કરીએ કે ન કરીએ, પણ કોઈની યાર વાતો કરતા કરતા આપણે બ્રશ કરતા હોઈએ. મોઢામાં બ્રશ કરીને બધા અહીંયા વાતો કરી. નાવા બેસીએ તો તીર્થને સ્મરણ ન કરીએ, તીર્થને યાદ ન કરીએ, પણ પિક્ચરના ગીત યાદ આવી. ઘણા હોય ને બાથરૂમ સિંગર, પણ સનાતન ધર્મ એ એક એક ક્રિયાઓ પાછળ એક એક આપણો ધર્મ બતાવ્યો છે. અને એ ધર્મ પણ એમને સામાન્ય નથી, એની પાછળ પણ મોટા મોટા રહસ્યો છુપાયેલા છે. આપણે એમ કહીએ કે અત્યારે તો વિજ્ઞાનનો જમાનો છે, પણ વિજ્ઞાન પણ ધીમે ધીમે એ જ સાબિત કરે છે કે આપણો ધર્મ જે કહે છે એની અંદર કેટલી તાકાત રહેલી છે. ઔષધિ દ્વારા એ બ્રશ કરવામાં આવે, એ દાંતણ કરવામાં આવે તો આપણને ખાલી આપણા દાંત મજબૂત થાય એટલા માટે નહીં, એ વનસ્પતિ આપણને આયુષ્ય આપવા વાળી છે, આયુર્બલમ બળ આપવા વાળી છે, યશો વચ્ચ, યશ અને વર્ચસ્વ આપવા વાળી છે. આયુર્બલમ યશો વર્જ પ્રજા પશુન વસુની ચ, પ્રજા પશુ વગેરે બધું જ આપવા વાળી એક કોઈ હોય તો એ વનસ્પતિ છે. બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ ત્વન્નો દેહી વનસ્પતિ. સારી બુદ્ધિ આ બધું જ આપવા વાળી દરેક વનસ્પતિઓ, એ દરેક વનસ્પતિ સ્વરૂપ એ દાદરને પેલા વંદન કરવામાં. પછી તો કે સ્નાન કરતી વખતે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન નિધિમ કુરુ. ગંગા, યમુના, પયોષિણી, નર્મદા, સરસ્વતી આ બધી નદીઓ અમારા સ્નાનના જલની અંદર પધારે.
જલેસ્મિન સન્નિધિમ કરું, બધી નદીઓ આ જલની અંદર પધારે અને એ પવિત્ર જલથી અમે સ્નાન કરીએ. આ બધી આપણી પ્રાર્થનાઓ. કહ્યું કે તીર્થનું જલ શ્રેષ્ઠ કહેવાય છે. શું કામ? પાણી તો આપણે અહીંયા આવે છે, નર્મદાજીમાં પણ પાણી જ છે, ગંગાજીમાં પણ પાણી જ છે, પણ બધા પાણીની અંદર અલગ અલગ તત્વો રહેલા છે. આ દેહ જ્યારે પૂર્ણ થઈ ગયો હોય ત્યારે એની અસ્થિ એ ગંગાજીમાં જ આપણે પધરાવીએ છીએ. શું કામ? કારણ કે ગંગાજીમાં એવું તત્વ રહેલું છે કે એ તત્વ એમાં પધરાવેલા અસ્થિને પોતે ઓગાળી નાખે અને જીવાત્માને એ પરમાત્માનું ધામ એ અર્પણ કરે. આ પણ એક સાયન્સ છે. તીર્થનું જળ એટલા માટે શ્રેષ્ઠ કહેવાય છે કારણ કે પર્વતમાંથી જ્યારે જળ પસાર થતું થતું આવે એમાં અનેક ઔષધિઓના તત્વ લઈ અને એ નદીઓ પોતે વહેતી હોય અને એ નદીનું જળ આપણે એમને પીએ તો એમાં આપણને કદાચ કોઈ અસાધ્ય રોગ પણ થયા હોય તો એની ઔષધિ આપોઆપ એની શરીરને પ્રાપ્ત થઈ જાય, એ મળી જાય. પણ હવે આપણે એટલા બધા ચોખ્ખા થઈ ગયા, હવે કોઈ એમ છે કે અહીંયા સરસ મજાની ચોખ્ખી નદી વહે છે એમાંથી પાણી પીવો તો કે ના, આવું ડર્ટી પાણી થોડું પીવાય, આવું ખરાબ પાણી થોડું પીવાય. હવે તો બધાના ઘરમાં પ્યુરિફાયર આવી. પેલા આપણા ગઢિયાઓ ગમે ત્યાં જળાશય કોઈ મોટી નદી ની જોવે ને એટલે થોડુંક આમ પાણી આમ સાફ કરીને પછી એમાંથી ને એમાંથી બધું પાણી પી લે. એટલે અને જ્યાં જ્યાં બારગામ જાય ને ઈ ગામનું બધા પાણી પોતે પીતા, એટલે બધા કહી શકતા કે અમે તો ગામે ગામનું પાણી પીધું. પણ હવે આપણે એમ ન કહી શકીએ કે અમે ગામે ગામનું પાણી પીધું છે. આપણે જાતા હોય બધે, પણ આપણે ગમે ત્યાં જઈને સૌથી પહેલા બિસ્લેરીની બોટલ માગી. પણ આ બધાનું પાછળ એક સૌથી મોટું વિજ્ઞાન રહે. એટલે કહેવાય ને કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા. 12 ગાવ તમે આગળ ચાલો એટલે બધાની બોલી અલગ અલગ થાય. આપણી સૌરાષ્ટ્રની બોલી અલગ હોય, વળી ગુજરાતમાં જાવ તો એની બોલી અલગ હોય. એટલે બધાના વિચારોના ભેદ પણ અલગ અલગ હોય. એમ સ્થાનનું પણ મહત્વ હોય. જે સ્થાનમાં જાઓ એ પ્રમાણે તમને એવા વિચાર તમને જીવનમાં પ્રાપ્ત થાય. બધાના અન્ન અલગ અલગ હોય. આપણે કહીએ ને કે અન્ન એવો ઓટકાર, જેવું અન્ન આપણે જમીએ એવા આપણા વિચારો થાય. પણ હવે તો આપણે બધું ભૂલી જઈએ છીએ. પણ કહેવાનો અર્થ કે કઈ ન થઈ શકે, માત્ર ને માત્ર ખાલી સવારે ઉઠી અને એક વખત પણ જો પરમાત્માનું સ્મરણ થઈ જાય તો પણ મનુષ્યનો એનો બેડો પાર થાય. સૌથી પહેલા ઉઠતા વેત પરમાત્માને યાદ કરવા એ સૌથી પહેલું આપણું મંગલાચરણ છે. અહીંયા સુખજીએ પણ અહીંયા મંગલાચરણ કર્યું. પોતાના ગુરુ એવા સુખદેવજી મહારાજને યાદ કરી અને વંદન કર્યું. યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા સર્વોభిનેન્દુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોષ્મિ. હમ સર્વભૂતહૃદયં મુનિમાનતોષ્મિ. અવધૂત વેશધારી, જન્મતાની સાથે જન્મ લેતાની સાથે જે 12 વર્ષ સુધી માતાના ગર્ભની અંદર રહ્યા અને એક જ સાથે પોતે આખા સંસારનો ત્યાગ કરી પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન ચિંતનની અંદર બધું છોડીને જે જઈ રહ્યા છે એવા નિર્વિકારી શ્રી સુખદેવજી મહારાજના ચરણની અંદર સૌ પ્રથમ
સુતજીએ વંદન કર્યા. બીજા વંદન પરમ કૃપાળુ પરમાત્માના ચરણોની અંદર ગુરુદેવને યાદ કરી એમના ચરણોની અંદર વંદન કર્યા. યહ સ્વાનુભાવમખિલ શ્રુતિશારમેકમ મધ્યાત્મદીપમતિથિ તીર્ષતાં તમો સંસારિણા કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસશુનો મુપયામિ ગુરુમ મુનિના. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. 3 શ્લોકો દ્વારા સ્તુતિ કરી. 2 શ્લોકોની અંદર ગુરુદેવની, પહેલા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ, બીજા શ્લોકની અંદર ગુરુ અને ત્રીજા શ્લોકની અંદર નારાયણ, સરસ્વતી, વ્યાસ ઇત્યાદિ દેવતાઓને વંદન કર્યું. અને સુતજી કહે છે કે હે ઋષિઓ, મુનયઃ સાધુ પૃષ્ઠોહમ ભવદ્ભિર લોક મંગલમ. લોકોના મંગલ માટેના તમે પ્રશ્ન કર્યા, લોકોને કલ્યાણકારી સ્વરૂપ થાય એવા તમે જે સુંદર મજાના પ્રશ્નો કર્યા છે એનો ઉત્તર હું તમને આપું. શવે પુંસાંબરો ધર્મો યતો ભક્તિ રતોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યાત્મા સંપ્રસીદતિ. કહ્યું કે ઋષિઓ, તમારો પ્રશ્ન હતો કે દરેક શાસ્ત્રોનો સાર એ શું છે? તો દરેક શાસ્ત્રોનો સાર એ માત્ર ને માત્ર એ જ છે કે પરમાત્માની ભક્તિ કરવી. ભગવાનની ભક્તિ કરી અને ભક્તિ માર્ગ દ્વારા અથવા તો યોગ માર્ગ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરવી. મૂળ દરેક વેદ, શાસ્ત્રો, પુરાણ, ઉપનિષદ એ આપણને કઈ તરફ લઈ જાય તો કે પરમાત્મા તરફ આપણને એ પોતે લઈ જાય છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો. કોઈ એમ કે અમારે રામેશ્વર મંદિરે જવું છે તો એ રામેશ્વર મંદિર સુધી પહોંચવાનો કોઈ માર્ગ હોય તો ત્યાં સુધી પહોંચી શકાય. અને એમાં સાચો માર્ગ બતાવે તો ત્યાં પહોંચાય. એટલા માટે અહીંયા સુતજી કહે છે કે શાસ્ત્રોનો સાર એ શું છે? તો કે શાસ્ત્રોનો સાર જો કોઈ હોય તો એક જ સાર છે અને એ છે પરમાત્માની પ્રાપ્તિ. અલગ અલગ રીતે પરમાત્માની આપણે પ્રાપ્તિ કરી શકીએ. કોઈ ભક્તિ માર્ગ દ્વારા ભગવાનને મેળવી શકે, કોઈ યોગ માર્ગ દ્વારા ભગવાનને મેળવી શકે. કહ્યું કે બીજો પ્રશ્ન એ છે કે શ્રેય એ શું છે? તો કે શ્રેય એટલે શ્રેયનો અર્થ છે કલ્યાણ. અને શ્રેય શેમાં રહેલું છે? તો કે ભગવાનની ભક્તિની અંદર જ દરેક મનુષ્ય માત્રનું કલ્યાણ રહેલું છે, શ્રેય રહેલું છે. ભગવાનની ભક્તિ કરવામાં આવે, ભગવાનની આરાધના, પૂજા, ધ્યાન, ચિંતન વગેરે કરવામાં આવે તો એના દ્વારા જ મનુષ્યનું હંમેશા કલ્યાણ થાય છે. અને એ શ્રેય પ્રાપ્તિનું સાધન તો કે ભગવાનની ભક્તિ એ સૌ પ્રથમ સાધન છે. ભક્તિ માર્ગ એવો છે કે ભક્તિ માર્ગની અંદર કદાચ આપણાથી કોઈ ભૂલ થાય તો એનો દંડ એ પરમાત્મા આપણને આપતા નથી. એ આપણો દંડ એ ભગવાન આપણને ક્ષમા કરે છે. અને બીજો માર્ગ છે એ યોગ માર્ગ, ભગવાન સુધી પહોંચવાનો. પણ યોગ માર્ગમાં ભૂલા પડીએ, કઈ પણ ભૂલ થાય તો એનો દંડ આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય છે. કહ્યું કે ભક્તિના પણ બે પ્રકાર છે.
એક પ્રકાર છે અહૈતુક ભક્તિ અને બીજી છે હેતુક ભક્તિ. અહૈતુક ભક્તિ એટલે તો કે જે ભક્તિની અંદર જીવાત્માને કોઈ પણ જાતની ઈચ્છા નથી, કોઈ પણ જાતનો કોઈ સ્વાર્થ નથી, એને અહેતુક ભગવાનની ભક્તિ કીધી છે. અને હેતુક ભક્તિ એટલે તો કે જેની અંદર કંઈક ને કંઈક આપણો સ્વાર્થ છે. ભક્તિ કરીએ છીએ પણ શેના માટે? તો કે આપણને કંઈક મળે એટલા માટે. અને અહેતુક ભક્તિ કરવા વાળા બહુ ઓછા મળે. આપણે મંદિરે જઈએ તો મંદિરે પણ એટલા માટે જ જતા હોય કે આપણું કંઈક સારું થાય. તો ભક્તિના બે પ્રકાર, અહેતુક અને હેતુક ભક્તિ. અને શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન જો કોઈ હોય તો એ ભગવાનની ભક્તિ છે. અને એમાં જ મનુષ્ય માત્રનું શ્રેય રહેલું છે. વળી પાછો પ્રશ્ન કર્યો હતો કે ભગવાનના અવતારોનું પ્રયોજન શું? ભગવાન અવતાર શા માટે પૃથ્વી પર લે છે? એ તો પરમાત્મા એટલા બધા શક્તિશાળી છે કે એક આંખનો પલકારો, એક વખત આંખ પલકે એટલા જ ક્ષણની અંદર ભગવાન આખી આ સૃષ્ટિને બનાવી પણ શકે છે. અને એક આંખના પલકારાની અંદર એ સૃષ્ટિને પોતાની અંદર પણ સમાવી શકે છે. એટલી શક્તિ એ પરમાત્માની અંદર રહેલી છે. તો ભગવાનને અહીંયા આવી, પૃથ્વી ઉપર આવી, અવતાર લઈ અને અસુરોને મારીને ધર્મની સ્થાપના શા માટે કરવી પડે? અને ભગવાનના અવતારોનું મુખ્ય પ્રયોજન જો કોઈ હોય તો એ છે ધર્મની સ્થાપના. એટલે જ મહાભારતની અંદર ભગવાન કહે છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. ભગવાન કહે છે કે યુગો યુગોની અંદર હું અવતારને ધારણ કરું છું, પણ શેના માટે? તો કે ધર્મની રક્ષા કરવા માટે. અધર્મને દૂર કરી ધર્મની રક્ષા કરવું એ સૌથી પહેલો મારો હેતુ છે. એટલે પરમાત્મા હંમેશા ધર્મની રક્ષા કરવા માટે પોતે જન્મને પૃથ્વી પર ધારણ કરે. કહ્યું કે ભગવાનના અવતારનું મુખ્ય પ્રયોજન છે. બીજું પ્રયોજન એ છે કે પરમાત્મા પોતાની લીલા પ્રમાણે, પોતાની લીલાઓ દ્વારા મનુષ્યોને હંમેશા ઉપદેશ આપે છે કે હે જીવ, તું આ રીતે આચરણ કર તો તને મોક્ષ મળે, તારું કલ્યાણ થાય. કોઈ આપણને સલાહ આપે એટલે સલાહ આપણે એ હોય ત્યાં સુધી આપણે સાંભળીએ. બધા માણસની મોટામાં મોટી એક ખાસિયત એ છે કે કોઈ સલાહ આપે એટલે એક કાનથી સાંભળે અને બીજા કાનથી ઓટોમેટિક બહાર નીકળતું ગયું હોય. ભગવાન કહે કે ખાલી સલાહ આપશું તો કદાચ કોઈ પોતાના જીવનની અંદર એને ઉતારી નહીં શકે, પણ કોઈ એવું આચરણ કરે, કોઈ મોટા માણસો હોય એ કે આમને નામ કરો, આમને નામ કરો, તો એ કદાચ આપણે માનીએ કે ન માનીએ, પણ આપણે જોઈએ કે એ વ્યક્તિ કઈ રીતે રહે છે, જેનાથી આટલા મોટા વ્યક્તિ પોતે બન્યા, તો આપણે પણ એવી જ રીતે હંમેશા રહેવાની શરૂઆત કરી. કોઈ આચરણ કરતું હોય એને જોઈને આપણે એવું આચરણ કરીએ. એટલા માટે ભગવાન પોતે પૃથ્વી પર જન્મને ધારણ કરે. એ ભગવાનના અવતારનું મુખ્ય પ્રયોજન બતાવે. કહે છે કે ભગવાનના અવતારો કેટલા થયા? તો કે ભગવાનના મૂળ 24 અવતારો પરમાત્માએ ધારણ કર્યા છે. એમાં સૌપ્રથમ ભગવાને સનત કુમાર સ્વરૂપે અવતાર ધારણ કર્યો. બધાને જ્ઞાનોપદેશ, બધાને કથાનો મહિમા બતાવ્યો.
બ્રહ્માજીના મન દ્વારા 4 પુત્ર એ પોતે ઉત્પન્ન થયા, જે સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4 પુત્રો કહેવાય. કહ્યું કે આ સનત કુમારો એ નિત્ય નિરંતર ભગવાનનું નામ સ્મરણ કરે છે, નિત્ય નિરંતર ભગવાનની કથાઓ પોતે કહે છે, સાંભળે છે. જ્યાં પણ કથા સાંભળવા મળે, કોઈ વક્તા હોય તો એ શ્રોતા બને, અને કોઈ શ્રોતા હોય તો એ પોતે વક્તા બની જાય. અને શ્રોતા કે વક્તા કોઈ ન મળે ત્યારે 4 માંથી એક ભાઈ પોતે વક્તા બને, બાકીના બધા શ્રોતા બને. આ રીતે નિત્ય નિરંતર પોતે ભગવાનની કથાઓનું સ્મરણ, ભગવાનની કથા એ લીલાઓનું સ્મરણ પોતે કરતા રહે, અને ધર્મને પોતે દરેક જગ્યાએ એની સ્થાપના કરે. એટલે પેલો ભગવાનનો કોઈ જન્મ હોય, પેલો ભગવાનનો કોઈ અવતાર હોય તો એ 4 ભાઈઓ એ સનત કુમારો તરીકે પોતે ભગવાન પ્રગટ થયા. બીજો ભગવાનનો અવતાર છે એ ભગવાનનો અવતાર છે વરાહ અવતાર. ભૂંડ સ્વરૂપે પરમાત્માએ અવતારને ધારણ કરી અને રસાતળમાં રહેલી પૃથ્વીને પોતે પાતાળમાંથી પોતે બહાર લાવ્યા, પૃથ્વીની રક્ષા કરી. ત્રીજો અવતાર ભગવાને નારદ સ્વરૂપે લીધો. નારદજી છે એ ભગવાનના ત્રીજા અવતાર છે. ચોથો અવતાર ભગવાનનો નર નારાયણ સ્વરૂપે, જેને તપની આજ્ઞા કરી, તપ કઈ રીતે કરવું એ જીવનની અંદર બધાને બતાવે, અને પૃથ્વીનું ભગવાને પોતે કલ્યાણ કર્યું. પાંચમો અવતાર ભગવાનનો કપિલ નારાયણ સ્વરૂપે, જેને સાંખ્ય યોગનું દર્શન બધાને કરાવ્યું. છઠ્ઠો અવતાર ભગવાનનો દત્તાત્રેય, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનું એક સ્વરૂપ જો કોઈ હોય તો એ છે દત્ત મહારાજ. સાતમો અવતાર ભગવાન યજ્ઞ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. આઠમો અવતાર ભગવાન ઋષભદેવ સ્વરૂપે, નવમો અવતાર ભગવાન પૃથ્વીરાજા સ્વરૂપે પ્રગટ થયા. દસમો અવતાર ભગવાનનો મત્સ્ય નારાયણ સ્વરૂપે, માછલી સ્વરૂપે ભગવાન પ્રગટ. 11મો ભગવાનનો કચ્છપ એટલે કાચબાનો અવતાર. 12મો ભગવાનનો ધન્વંતરી અવતાર. 13મો અવતાર ભગવાનનો મોહિની સ્વરૂપે પ્રગટ. 14મો અવતાર ભગવાનનો નૃસિંહ સ્વરૂપે, જેને પ્રહલાદની રક્ષા કરી. 15મો અવતાર ભગવાનનો વામન. 16મો અવતાર ભગવાન પરશુરામ. 17મો અવતાર ભગવાનનો વેદવ્યાસ. 18મો અવતાર ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે પોતે પ્રગટ કરે. 19મો અવતાર ભગવાન બલરામ સ્વરૂપે પ્રગટ કરે. 20મો અવતાર ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. 21મો અવતાર ભગવાન બુદ્ધ સ્વરૂપે પ્રગટ થયા. 22મો અવતાર ભગવાનનો કલ્કી સ્વરૂપે ભગવાન એ પ્રગટ હવે થશે. જ્યારે કલિયુગનો અંત આવશે ત્યારે કલ્કી નારાયણ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થઈ અને આ અધર્મને દૂર કરી, કલીનો નાશ કરીને ફરી પાછા સતયુગની પરમાત્મા સ્થાપના કરશે. 23મો અવતાર એ ભગવાનનો હંસ અવતાર છે, અને ધ્રુવજીને દર્શન આપ્યા હતા. કોઈ એને હરિ અવતાર સ્વરૂપે પોતે ગણે છે. અને 24મો અવતાર એ ભગવાન હયગ્રીવ, કે જેને ભગવાનનું મુખ એક ઘોડા જેવું ભગવાનનું મુખ છે અને શરીર એ મનુષ્યનું છે, જેને હયગ્રીવ પરમાત્મા કહેવામાં આવે. જે પરમાત્માએ વેદની રક્ષા કરી છે. આમ ભગવાનના 24 અવતારો મુખ્ય છે, પણ આમ તો ભગવાનના અનેક અવતારો થયા. જેવો પોતાના ભક્તનો ભાવ એવા પરમાત્મા એમને ત્યાં સ્વરૂપ લઈ અને ત્યાં પ્રગટ થયા, અને ભક્તોના દરેક કાર્ય પરમાત્માએ પૂર્ણ કર્યા. કહ્યું કે પરમાત્માના અનેક સ્વરૂપ છે. કોઈ એને બ્રહ્મ કહે છે, કોઈ એને પરમાત્મા કહે, કોઈ એને ભગવાન કહીને સંબોધે છે, પણ મૂળ તત્વ તો એક જ છે. આપણે ભલે બધાની અંદર ભેદ રાખીએ, પણ મૂળ એ પરમાત્માનું સ્વરૂપ એ એક જ છે. વદંતી તત્વવિદઃ
સત્વમ યજ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ સભ્યતે. કોઈ એ જ પરમાત્માને કોઈ બ્રહ્મ કહે, બ્રહ્મને જાણનાર, બ્રહ્મ સ્વરૂપ જે છે અને બ્રહ્મને જાણવાની આશા રાખનાર એને બ્રહ્મ તરીકે બોલાવે. સાંખ્ય યોગની અંદર જે રત છે એવા લોકો એ જ પરમાત્મા સ્વરૂપે સંબોધે છે. પરમાત્મા એટલે કે જે પરમ તત્વ છે, જે મૂળ 24 તત્વોને પોતે ભગવાન સ્વરૂપ ગણે છે, કહ્યું કે જે તત્વ જ મુખ્ય છે એવું જે માને છે એ એમને પરમાત્મા તરીકે સંબોધન કરે છે. અને ભક્તિ માર્ગની અંદર આપણે બધા એને ભગવાન કહીએ છીએ. ભગ માને તો કે 6 ઐશ્વર્ય, જેની અંદર 6 ઐશ્વર્ય રહેલા છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણ જેની અંદર રહેલા છે એ જ સ્વયં પરમાત્મા એટલે એ જ ભગવાન છે. કહ્યું કે આમ ભગવાનના અવતારોનું પ્રયોજન બતાવી અને આગળ કહે છે કે કલયુગની અંદર જ્યારે કલયુગનો પ્રવેશ થયો ત્યારે આ ધર્મ છે કોના શરણે ગયો, એટલે શુદ્ધજી કહે છે કે આ ધર્મ અંતે એ ભાગવતજીના શરણે પોતે ગયો છે. અને ભાગવત એ ભગવાનનું વાણીમય સ્વરૂપ છે. ભગવાન દ્વારકાધીશ એમને 125 વર્ષની લીલા આ ભૂમિ ઉપર કરી અને છેલ્લે પોતાનું સંપૂર્ણ તેજ એ શ્રીમદ ભાગવતની અંદર પધરાવ્યું. ત્યારે સૌનકાદી ઋષિએ સૂતને પ્રશ્ન કર્યો, કહ્યું કે મહારાજ, તો આ ભાગવતની રચના કઈ રીતે થઈ? ત્યારે કથા બતાવી. કહ્યું કે વ્યાસજી એક વખત પોતે શામ્યાપ્રાશ નામના આશ્રમની અંદર પોતે બિરાજમાન હતા. 17 પુરાણોની રચના વ્યાસજીએ કરી છે, પણ હજી મનની અંદર અસંતોષ છે. હજી વ્યાસજીને એવું લાગે છે કે હજી મારી પાસે કંઈક ખૂટે છે, મારી પાસે કંઈક હજી ઓછું છે, કંઈક ચિંતામાં છે. અને એવામાં નારદજી ત્યાં આવ્યા. નારદજી એમનું મન જોઈ અને કહ્યું કે તમે શા માટે ચિંતા કરો? ત્યારે વ્યાસજી કહે કે મેં 17 પુરાણો બનાવ્યા, પણ હજી મને એવું લાગે છે કે હજી મારે કંઈક રચના બાકી છે, હજી મારે કંઈક સમાજને કંઈક આપવું છે, પણ શું આપવું એ મને ખબર પડતી નથી. દ્વંદ્વની અંદર પોતે વિચાર કરે છે અને નારદજી એ વખતે વ્યાસજીની ચિંતાને પોતે સમજી ગયા અને નારદજી કહે છે કે હે વ્યાસ, ઈશ્વર જ્યાં સુધી કૃપા કરતા નથી ત્યાં સુધી આપણા કોઈ પણ કાર્ય એ પૂર્ણ થતા નથી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ મનુષ્યના જીવનની અંદર બધા સુખ દુઃખ દ્વંદ આ બધું જ જીવનની અંદર બધું ઈશ્વરની ઈચ્છાથી જ બધું જીવનમાં પ્રાપ્ત થાય છે. માણસ ગમે એટલો પ્રયત્ન કરી લે, પણ પ્રયત્ન કરે પણ એનું ફળ તો કે એ ઈશ્વરના હાથની વાત છે. આમ કહી અને નારદજીએ પોતાના પૂર્વ જન્મનું પેલા વૃતાંત એ વ્યાસજીને વર્ણવ્યું છે. કહ્યું કે હે વેદવ્યાસ, ગત જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. નાનપણથી જ મારા પિતાનો હાથ મારા ઉપરથી ઉઠી ગયો. એ પિતા પોતે સ્વધામની અંદર ગયા. મારી માતાએ અનેક મહેનત, અનેક કામો ઇત્યાદિ કરી અને મને મોટો કર્યો. એક વખત અમારા ગામની અંદર ચાતુર્માસ ગાળવા માટે થોડા સંતો ત્યાં આવ્યા અને મારી માતા એમનો સન્માન, એમનો સત્કાર કરવા લાગી, એમની સેવા કરવા લાગી. મને પણ હું નાનો હતો એટલે મને પણ સાથે ત્યાં લઈ જાય.
એમની સાથે જતા જતા એ સંતો મહંતો જે કઈ ભગવાનની સેવા પૂજા ઇત્યાદિ કરે, ભગવાનના નામ જપ વગેરે કરે, એ જોઈ અને મને પણ ઈચ્છા થઈ કે હું પણ ભગવાનની ભક્તિ કરું. આપણે કહીએ કે સંગ એવો રંગ, જેવો સંગ થાય એવો આપણને રંગ ચડે. કોઈ સારા માણસનો સંગ થાય તો આપણે સારા કર્મો આપણાથી થાય. આપણે કોઈ સારા માણસનો સંગ થાય, આપણે જતા હોય કથામાં અને કોઈ આવે સામે મળે તો આપણે એને પણ કહીએ કે ચાલો અમે કથામાં જઈએ છીએ, તમે પણ કથામાં આવો, ત્યાં આપણે કથા સાંભળીએ. આપણે તો સજ્જન છીએ, આપણે એટલા માટે જ કથામાં જઈએ છીએ. અને આપણા વિચારો એને મળે એટલે એ પણ કથામાં આવે તો એનું પુણ્ય પણ આપણને મળે. આપણે કહીએ કે આંગળી ચીંધવાનું પુણ્ય મળે. બાકી તો ઘણા એવું કહેવા વાળા હોય, હવે કથામાં શું જાય, હાલો આપણે આમ રોડ ટપીને લાઈનમાં બધી હોટલો છે ને, આજે આપણે ન્યા જાશું. આપણે એક કામ કરીએ, પિકનિક મનાવવા જઈએ. એટલા માટે કહ્યું છે સંગ એવો છે. આગળ એ નારદજીનું ચરિત્ર બતાવે છે, પણ એ પેલા થોડી અહીંયા જાહેરાત છે, જાહેરાત આપણે સાંભળીને કથાને આપણે આગળ વધારીશું. રામેશ્વર ભાગવત તથા રામેશ્વર મંદિરના સમિતિની અંદર ચાલતી ભાગવત કથાની અંદર ડોક્ટર રાજેન્દ્રભાઈ પ્રજાપતિ માહિશ્રી હોસ્પિટલ ડોક્ટર સાહેબ ચલાવી રહ્યા છે, તેમનું ખૂબ ખૂબ સ્વાગત તાલીઓથી આપણે એમને વધાવીએ. બીજું કે આ કથાની અંદર કોઈ એક વ્યક્તિની કથા નથી. જે કોઈને જે રીતે તન મન ધનથી જે કંઈ પણ સેવા કરવી હોય એ સેવા કરી શકે છે. કોઈને ચા પાવાનું હોય, કોઈને નાસ્તો કરાવવાનો, શરબત જમાડવાની, આઈસ્ક્રીમની જે કાંઈ ઈચ્છા હોય એ પોતાનું નામ લખી અને અહીંયા મને આપે, જેથી કરી બીજાને પ્રેરણા થાય. પંછી પાણી પીને સે ઘટેના સરિતા નીર, ધર્મ કરે ધર ના ઘટે, મોટો સહાય કરે રઘુવીર. શાસ્ત્રી મહોદયે પહેલે દિવસે ચૂક્યું કે કોઈ ઘરની અંદર કઈ સત્કર્મ કરીએ તો એનું ફળ મળે છે. કોઈ તીર્થની અંદર આપણે કોઈ સત્કર્મ કરીએ છીએ તો એનું ફળ મળે છે. પણ શિવ સાનિધ્યની અંદર જે કાંઈ તમે સેવા કરો એનું અનંત ઘણું ફળ મળે છે. તો જે કોઈને જે કાંઈ સેવા કરવી, બીજું કે કોઈના દીકરાને કૃષ્ણ બનાવવો હોય, રામ બનાવવાના હોય, વામન બનાવવાના હોય તો અહીંથી જાહેર કરીએ છીએ, તમારું નામ આપી કૃષ્ણ જન્મની અંદર ચડાવો કરી અને આપણે કૃષ્ણ જન્મની ઉજવણી કરશું. આજથી એક પછી એક ઉત્સવ જ આવશે. ક્યારે આપણી કથા વિરામ થઈ જશે આપણને ખબર નહીં પડે. આ જોતજોતાની અંદર 3 દિવસો જતા રહ્યા છે. તો એવું ન થાય કે આપણા ઘર આંગણે દુર્ગા આવી છે અને આપણે ગંગાનું ચરણામૃત પણ લઈ ન શકીએ. તો જે કોઈ જે કંઈ સેવા કરવી હોય એ સેવા કરી શકે છે, પોતાનું નામ જાહેર કરી શકે છે. પ્રસાદી પણ કોઈને કરવી હોય, બ્રહ્મભોજન કરાવવાનું હોય કોઈને તો પોતાનું નામ લખાવી દેશે. હરિઓમ. બોલીએ ભાગવત ભગવાન કી, કૃષ્ણ કનૈયા. નારદજી કહે છે, કહ્યું કે હે યાર, કહ્યું કે મનુષ્યના જીવનની અંદર જેવો મનુષ્યનો સંગ થાય છે એવો એના જીવનની અંદર એને રંગ ચડે છે. સારા વ્યક્તિઓ મળે તો સારો રંગ ચડે, ખરાબ વ્યક્તિઓ મળે તો ખરાબ રંગ ચડે. મંદિરોમાં આપણે જઈએ, રોજ જતા હોય તો કોક આપણને જોઈને કોકને પણ એવી પ્રેરણા થાય કે અમે પણ મંદિરે જઈએ. કથામાં જતા હોય તો એમને પણ એવી પ્રેરણા થાય, અમે પણ કથામાં જઈએ. સારા વ્યક્તિઓનો સંગ થાય તો સારો રંગ એ આપણા જીવનની અંદર આવે છે. બાકી
ખરાબ રંગ તો વગર કીધે ચડી જાય છે. કોઈ ખરાબ વ્યક્તિની સંગત કરો એટલે ઓટોમેટિક આપણાથી નહીં પણ એવા જ કાર્ય થઈ જાય. કોઈ જુગાર રમવા બેઠું હોય, આપણે ન્યા જઈને બેસીએ, આપણે એમ કહીએ કે તમે જુગાર રમો, તો કે ના ના હું તો ખાલી જોઉં છું. પણ એ જોવામાં વળી પાછું એવું મન થાય કે લાવ ને હું એકાદ બાટ કરી નાખું, હું એકાદ ગેમ ખાલી રમી લઉં. હવે એ એક ગેમમાં શું થાય? વળી એમ કે જુગાર ન રમાય, ગમે એવું થાય, જુગાર ન રમાય. તો કે અમે ક્યાં બહારના હાલે રમીએ છીએ, અમે તો ઘરના ને ઘરના રમીએ છીએ. અને એમાંય આપણે એવા જ બરાબર દિવસો પસંદ કરીએ જુગાર રમવાના. વળી પાછા આપણે એમ કહીએ કે આવા પવિત્ર દિવસોમાં જુગાર રમાય, તો કે ના ના એ તો સપન કહેવાય. હમણાં જ દિવસો આવશે ને, હિમ અગિયારસ, આ બધા અમુક અમુક દિવસો છે. હિમ અગિયારસ, પછી હાતમ આઠમ, અને હવે તો કે હવે તો રાંધણના લોટા તેડ્યા હોય ને તોય કે હાલો આજ તો જાગરણ. અને એ જાગરણ નહીં, ઉજાગરો. પાછા આપણે એટલા બધા બુદ્ધિશાળી છીએ કે જે ભગવાનને એ વસ્તુ જરા પણ ગમતી નથી, એના જ દિવસે આપણે એ વસ્તુ ખાસ કરવા બેસે. ભગવાનને જુગાર રમે જરાય ગમતું નથી, પણ ભગવાનનો જ્યારે જન્મ હોય ને, જન્માષ્ટમી, હાતમ આઠમ, ત્યારે જ આપણે જુગાર રમવા બેસીએ. તો કે એ તો એક શકન છે, પણ શેના શકન? વળી કે અમે તો બધા ઘરના રમીએ છીએ, એમાં શું હવે? પણ મહાભારતમાં ઘરના જ હતા. એ જુગાર રમવા જ બેઠા હતા, અને એનું પરિણામ પણ આપણને બધાને ખબર છે. તોય આપણે પાછા હતા ઈના ઈ. કહેવાનો જેવો સંગ આપણને થાય છે એવો રંગ આપણી ઉપર ચડે. હંમેશા એટલા માટે જ કહ્યું છે કે કોઈની સાથે સંગત કરવી તો સારા માણસની સંગત કરવી. એટલા માટે જ આપણા જીવનની અંદર ગુરુની મહત્વતા બતાવી. ગુરુની સાથે આપણે રહીએ તો આપણા જીવનની અંદર આવા દુર્ગુણો ક્યારેય આપણા જીવનની અંદર પસાર થતા નથી. એવા દુર્ગુણો આપણા જીવનની અંદર ક્યારેય પ્રવેશ કરી શકાતા નથી. નારદજી કહે છે કે મને સાધુનો સંગ થયો, એ જે પૂજા કરે, ભક્તિ કરે, એની અંદર મને પણ રુચિ થવા લાગી. હું પણ એ પ્રમાણે વારે વારે ભગવાનની પૂજા, સેવા પૂજા કરવા લાગ્યો, ભગવાનનું નામ સ્મરણ વગેરે કરવા લાગ્યો. સંગ એવો રંગ મને લાગવા લાગ્યો. આમ કરતા કરતા નારદજી કહે છે કે મારા જે વિચારો છે એ વિચારો એકદમ બદલાઈ ગયા. ભલે હું બાળક હતો, પણ બાળક હોવા છતાં પણ મને ભગવાનની ભક્તિનો રંગ એ લાગી ગયો. कबीर को आए मनिहारी बर्तन सबके यारे भरे, पानी सब मन लागा मेरो यार फकीर लागा मेरो यार फकीर मन लागा मेरो यार फकीर मेरो यार फकीरी मन लागा मेरो यार फकीर। જ્યારે પણ
માણસને કોઈ સત્પુરુષનો સંગ થાય એટલે એને પણ ભક્તિની અંદર રુચિ થાય અને એ પણ ભગવાનની ભક્તિ તરફ વળે છે. આપણે કહીએ કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. આપણું આચરણ જોઈ અને બીજા પણ એવું ભક્તિનું આચરણ કરે તો એનું ફળ પણ આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય છે. પણ સંગ સારો હોવો જોઈએ, નહીં તો ઘણા બધા સંગ છે એના ઘણા બધા પ્રભાવો પણ છે. નારદજી એ કહે છે કે સંતોની સાથે સંગ કરતા કરતા મને પણ એવો રંગ લાગ્યો, હું પણ ભગવાનની ભક્તિમાં તત્પર થયો. સમય વીત્યો અને સમય વીતતા ચાતુર્માસ પૂર્ણ થયા અને સંતોને જવાનો સમય આવ્યો. મને ગમ્યું નહીં. મેં સંતોને કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ, હવે મારે રહેવું નથી. પણ સંતોએ ના પાડી. કહે છે કે નહીં, હજી તારે ભક્તિનો સમય હજી તારો પરિપક્વ થયો નથી. તારી ઉપર હજી તારી માતાનું ઋણ છે. પેલા એનું ઋણ ઉતાર, પછી તું ભગવાનની ભક્તિ કર. નારદજી એને ગમ્યું નહીં. સંતો પણ ચાલ્યા ગયા. વિચાર કરે છે કે હવે હું માતાના ઋણમાંથી ક્યારે મુક્ત થાવ અને ક્યારે હું ભગવાનની ભક્તિની અંદર રત થાવ. આમ કરતા કરતા સમય વીતવા લાગ્યો. સમય વીતતા એક વખત સાંજના સમયે એ હરિદાસ એમની માતા પોતે ગાયને દોહન કરવા માટે બેઠી, ગાય દોરવા માટે બેઠા અને ત્યાં એક સર્પ આવી અને દંશ આપ્યો અને સર્પના દંશથી નારદજીની માતાનું મૃત્યુ થયું. હરિદાસની માતાનું એ મૃત્યુ થયું અને થોડો શોક વધારે થયો. પછી તો બધું છોડી અને ભગવાનની ભક્તિ કરવા માટે બેઠા. ભગવાનની ભક્તિ કરવા માટે ગયા, તપ કરવા માટે ગયા. પણ ભગવાને દર્શન આપી અને કહ્યું કે બેટા, હું તારી ઉપર પ્રસન્ન છું, પણ હું તને અત્યારે નહીં મળું. શું કામ? કારણ કે નારદજીને મનની અંદર પ્રભુને મળવાની ઈચ્છા હતી. એટલી પણ ઈચ્છા ભક્તિ માર્ગની અંદર જો શેષ રહી ગયું હોય તો પણ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. ભગવાન ત્યારે જ પૂર્ણ સ્વરૂપે આપણને મળે છે કે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો કંઈ પણ દ્વેષ, કંઈ પણ આશા તૃષ્ણા કંઈ પણ ન હોય. ત્યારે જ ભગવાનની અહેતુક ભક્તિની આપણને પ્રાપ્તિ થાય. उनकी रहमत का झूमर सदा सदा सदा, उनकी रहमत का झूमर सदा दे, उनकी रहमत का झूमर सदा है, उनकी रहमत का झूमर सदा दे। एक कमली वालों की महफिल सजी है, कमली वालों की महफिल सजी है, ओ कमली वालों की महफिल सजी है, कमली वालों की महफिल सजी है। उनकी रहमत का झूमर सदा सदा सदा, उनकी रहमत का झूमर सदा। उनकी रहमत का झूमर। આમ જોવા જઈએ તો આપણે ક્યાંય પણ સદગુરુને ગોતવાની જરૂર નથી. જ્યારે એનો સમય થાય ત્યારે સામેથી આપણને આપણા જીવનની અંદર સદગુરુની પ્રાપ્તિ થઈ જાય. પણ મનની અંદર દ્રઢ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ હોય ત્યારે આપોઆપ એ ઈશ્વર આપણને યોગ્ય સ્થાન સુધી આપણને પહોંચાડી દે. પણ આપણે આપણી બુદ્ધિથી જો બધી ચાલવા માંડીએ તો ક્યારેક એવા ફસાઈ જાય, ત્યારે આપણને એમ થાય કે આના કરતા તો ત્યાં ન ગયા હોત તો સારું. એટલે સમાજની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ પણ બને છે. પણ ઈશ્વરની ઈચ્છા હોય ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ આપણને જીવનની અંદર થાય. નારદજીને ભગવાને કહ્યું કે આ જન્મમાં નહીં પણ આવતા જન્મની અંદર તું મારો પરમ ભક્ત બનીશ, આશીર્વાદ આપી. ધીમે ધીમે કરતા નારદજીનું જીવન એ પણ પૂર્ણ થયું. નારદજી કહે કે એ જીવન મુક્ત થઈ અને હું બ્રહ્માજીના માનસ પુત્ર સ્વરૂપે મારો જન્મ થયો, હું પ્રગટ થયો. નારદજી કહે છે
કહ્યું કે મારો ભાવ એ સૌથી પહેલા ભગવાનની ભક્તિ તરફ હતો, એટલા માટે પરમાત્માએ મને પોતાના અનન્ય ભક્ત બનાવ્યો અને ઈશ્વરની ઈચ્છા હતી ત્યારે જ મને આ બ્રહ્માના માનસ પુત્ર તરીકે મારું અવતરણ થયું. એટલા માટે કહ્યું કે હે વ્યાસ, તમે ખેદ ન કરો, ભગવાનનો કોઈ સંકેત છે કે હજી તમે એક મહાપુરાણની રચના કરો. 17 પુરાણોની રચના કરી, પણ કોઈની પાસે એવો સમય નહીં હોય કે 17 પુરાણ વાંચે. પણ તમે કોઈ એવા પુરાણની રચના કરો કે જેમાં 17 પુરાણોનો સાર, વેદોનો સાર ઇત્યાદિ બધું જ એક ગ્રંથની અંદર આવે. અને ત્યારે નારદજીએ બ્રહ્માજી પાસેથી મળેલા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ વ્યાસજીને કર્યો. વ્યાસજીએ સમાધિસ્થ સ્થિતિની અંદર રહી અને ચતુશ્લોકી ભાગવતને ગ્રહણ કર્યું અને વ્યાસજી હવે વિચાર કરે કે હવે મારે આ ભાગવતની રચના કરવી છે. નારદજી કહે છે કે હે વેદવ્યાસ, તમે બધા પુરાણોની રચના કરી, પણ કોઈ એવું પુરાણ હજી સુધી બનાવ્યું નથી કે જેમાં દરેક પુરાણોનો સાર અને એમાં પણ ભગવાન કૃષ્ણની પ્રાધાન્ય લીલાઓ જેમાં હોય, પ્રધાન લીલાઓ જેની અંદર રહે, એવો કોઈ ગ્રંથની રચના કરો, એવા પુરાણોની રચના કરો. અને એ સમયે નારદજીના ઉપદેશ દ્વારા વ્યાસજી એ ભાગવતની રચના કરવા માટે તત્પર થયા. વિચાર કરે કે મારે આ ભાગવતને લખવું કેમ? કારણ કે ભાગવત એ સમાધિસ્થ અવસ્થા છે. સમાધિ લાગે અને એમાં જે જે કાંઈ દર્શન થાય એ બધું એ ભાગવતજી એનું લેખન થાય. પણ વ્યાસજી વિચાર કરે, જો સમાધિ લગાવું તો પછી લખી ન શકું, આંખું બંધ કરીને તો લખી ન શકાય, અને લખવા રહું તો સમાધિ ન લાગે. સમાધિ લગાવવા માટે પણ મનને એકદમ સ્થિર કરવું પડે. હવે શું કરવું? એટલે વિચાર કર્યો કે લેખન કાર્યમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ ગણપતિ મહારાજ, અને બીજું કે ગણપતિ મહારાજ એ વિઘ્ન હરતા પણ છે અને વિઘ્ન કરતા પણ છે. કદાચ આમાં કોઈ વિઘ્નો આવવાના હોય તો એ વિઘ્નોને પણ એ પોતે દૂર કરે. જીવનની અંદર આવેલા બધા મારા વિઘ્નો પણ ભગવાન કહે કે વેદ વ્યાસ કહે કે બધા દૂર થાય. એટલે ગણપતિ મહારાજને યાદ કર્યા. ઓમ ગં ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. ગં ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. ગં ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. ગં ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. કેવલ 5 જ મિનિટ આપણે ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરીએ, જેનાથી આપણા જીવનની અંદર પણ કોઈ વિઘ્નો હોય, સંકટ હોય, તે બધાને દૂર કરનાર ભગવાન ગણપતિ મહારાજ. એટલે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરીએ અને 5 જ મિનિટ, હવે બહુ વધારે સમય નહીં લો. મને ખબર છે કે ભૂખ્યા ભજનના હોય ગોપાલા, પછી આપણે કહી દઈએ કે આલે તારી માળા, આલે તારી કંઠી, આલે તારી માળા. ભૂખ લાગે ને એટલે માળા કોઈનું ન વિચારે, ખાલી પેટનું જ વિચારે. પણ આપણે 5 મિનિટ ભૂખને રોકીએ એટલે વધારે ભૂખ જાગૃત થાય તો વધારે જમાય. અને એમાં જો 2 હાથની તાળી પાડીએ તો એ આપણી પાચન શક્તિ પણ પ્રબળ થાય ને ભૂખે વધારે લાગે. એટલે પ્રેમથી ઓમ ગં ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. ઓમ ગં ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ,
નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા બોલીએ ગજાનન ગણપતિ મહારાજ